નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં કાવ્ય પહેલું આ તો ઈશ્તનો આવાસ, જેના કવિ છે કરસનદાસ માણેક। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું। સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર આપેલા ચોરસમાં લખો। પેલું શું છે, સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? તો એમાં આવશે એ આવાસ। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જવાબ તમને દેખાય છે। સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? તેમાં આવશે એ આવાસ। બીજું, કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે? તો એમાં લખો ડી પરમાત્માના। ત્રીજું, કવિ દરેક પળે શું વેરવાનું કહે છે? તો લખો સી ભાવ ભર્યું હાસ્ય। ચોથું, લખો અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? તો એમાં લખો ડી બ્રહ્મચિચોડો। અને પાંચમામાં લખો કવિ શામાં કચાશ ન રાખવા કહે છે? તો એમાં લખો બી કામ કરવામાં। જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો, પહેલામાં એ, પછી ડી, પછી સી, પછી ડી અને પછી બી। ચલો હવે ખાલી જગ્યા લખીશું। પેલી ખાલી જગ્યા લખો, હું તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ। તો એમાં વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈષ્ટનો આવાસ। અખંડ ચાલે બ્રહ્મચિચોડો, કોઈ તાણે કોઈ માણે। ચોથું, તું નવરો નવ રેજે વહેજે તું શ્રી ગજા પ્રમાણે। પાંચમું, તું અધરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી। છઠ્ઠું, સુધા સમજી મહિયારી છાસ, આ તો ઈષ્ટનો આવાસ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનું છે, આપણે ભગવાનને આમંત્રિત મહેમાન છીએ, સાચું કે ખોટું લખવાના છે? તો કે ખરું। દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ? તો કે ખોટું। કવિ આપણને જે પણ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે? તો કે ખરું। ચોથું, કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે? તો કે ખોટું। પાંચમું, કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે? તો કે ખોટું। છઠ્ઠું, આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ? તો કે સાચું। અને સાતમું, આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ? તો કે સાચું। ચાલો પછી છે, એક શબ્દમાં ઉત્તર લખો। કોઈ સ્વામી કે દાસ નથી, તો આમંત્રિત અતિથિ। પછી આનંદથી શું ખાવાનું છે? તો જે ઈશ્વર આપે તે। પછીનું, કોને પોતાના ગણવાના છે? તો લખો ઈશ્વરના સૌ જનને। ચોથું, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે? તો કે હાસ્ય। પાંચમું, અખંડ શું ચાલે છે? તો લખો બ્રહ્મચિચોડો। છઠ્ઠું, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો કે ધૂસરી એટલે કે જવાબદારી। સાતમું, સૌ સાથે શું વેચીને ખાવાનું છે? તો કે રામે આપેલી રોટી। અને આઠમું, અમૃત જેવું શું છે? તો કે છાશ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 એક એક વાક્યમાં ઉત્તર લખો। કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? તો લખો કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે। બીજું, કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે? તો લખો કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ સાથે કરી છે। હવે લખો ત્રીજું, કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે? તો લખો કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે। ચોથું, કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે? તો લખો કવિએ કામમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે। પાંચમું, કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે? તો લખો કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે। છઠ્ઠું, કવિએ છાસની સરખામણી કોની સાથે કરી છે? તો લખો કવિએ છાસની સરખામણી અમૃત સાથે કરી છે। હવે સાતમું, ઈશ્વરની કઈ કૃપાથી વાત કરી છે? તો લખો ઈશ્વરની કૃપાથી આપણા શ્વાસ અને ઉચ્છ્વાસ સતત ચાલ્યા કરે છે તે કૃપાની વાત કરી છે। ચાલો હવે પ્રશ્ન નંબર 6 છે, 2-3 વાક્યોમાં જવાબ લખો। પેલું છે, ઈષ્ટનો આવાસ કોને કહ્યો હશે? સાથી। તો લખો ઈષ્ટનો આવાસ સંસારને કહ્યો છે, કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે। પરમાત્માને એકલાને ગમ્યું નહીં, તેથી તેણે સંસારની રચના કરી છે। આપણને તો સંસારના અતિથિ છીએ, તેથી જેમ આવ્યા તેમ જવાનું છે। બીજું, કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે? તો લખો કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને માણે છે અને કેટલાક વેઠ ઉતારે છે, એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે, તો કેટલાક લોકો જીવનના દરેક પળને આનંદ અને સુખથી વિતાવે છે। ત્રીજું, કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે? તો લખો કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે ઉતાવળા ન થવાનું કહ્યું છે। આ ઉપરાંત જીવનને જીવવા માટે લાલચ ન રાખવાનું કહ્યું છે। આ એટલે કે કવિના મત મુજબ વ્યક્તિએ સમાન ભાવ રાખી જીવવું જોઈએ। હવે ચોથું, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? તો લખો
ઈશ્વરે આપણને જમવા માટે જે કંઈ આપ્યું હોય તેમ પ્રેમપૂર્વક જમવું જોઈએ, કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વર જ બનાવી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય લોકો ટળવળતા હોય છે. આથી જમવાનો દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવું જોઈએ. 5, છાશને સુધા જેવી કેમ કહી હશે? તો લખો, છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે છે, તેમ છતાં ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર કે તમામને સરળતાથી મળી રહે એવી છાશને સુધા અમૃત જેવી કહી છે. પ્રશ્ન નંબર 7 છે. 5-6 વાક્યમાં ઉત્તર લખો. પેલું છે, કામ કરવા બાબતે શું કહ્યું છે? તો લખો, કવિએ કહ્યું છે કે નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે જવાબદારી લેવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય આળસ ન રહે, ખામી ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. દરેક વ્યક્તિએ દરેક કામ નિષ્ઠાથી કરવું જોઈએ. વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે? તો લખો, કવિએ સૌની સાથે ભોજન વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન વહેંચીને ખાઈએ તો તે ભોજન આર્થિક ગણાય. આપણે ભર પેટે ભોજન કરીએ અને કંઈ ભૂખ્યું રહે કોઈ તેવું ન થાય, તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. ચાલો હવે પ્રશ્ન નંબર 8 છે. અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ. સંતોષ, તો કાવ્ય પંક્તિમાં લખો, એ પીરસે તે ખાતું, રસથી એ આપે તે લે. બીજું, સંભાવ, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. પ્રવૃત્ત, તું નવરો નવ રેજે વહેજે. ચોથું, ધીરજ, તું અથરો નવ થાજે, જીવા નવ રેજે વહેજે. સંત, સૌ સાથે વેચીને ખાજે, રામની દીધેલ રોટી. ચાલો હવે જે ભાવાર્થ લાગુ પડતી હોય તે પંક્તિ કાવ્ય પંક્તિમાંથી શોધીને આપણે લખવાની છે. પેલું છે, તું તેનો આમંત્રેલ મહેમાન છે, તો તું આમંત્રિત અતિથિ એનો. બીજું, આ તો ઈશ્વરનું ઘર છે, તો આ તો ઈષ્ટનો આવાસ. ત્રીજું, એના માણસોને તું પોતાના સમજ, તો કે એના જનને તારા ગણીને એ રાખે તેમ રે. ચોથું, તું હંમેશા કામ કરતો જ રહેજે, તું નવરો નવ રેજે વહેજે. પાંચમું, કામમાં કોઈ કસર ન આવવી જોઈએ, કામમાં ન આવે કદી કચાશ. ચાલો હવે 10મું, જોડણી સુધારીને લખો. આમંત્રિત, પછી લખો અતિથિ, પછી પ્રતિપળ, પછી ધૂંસરી અને આવાસ. હવે 2 સમાનાર્થી શબ્દો. પેલું ઈશ, તો કે પરમેશ્વર અને ભગવાન. બીજું દાસ, તો કે સેવક અને ચાકર. ત્રીજું જન, તો કે જનતા અને લોક સમુદાય. પછી હેત, તો કે સ્નેહ અને ભાવ. તાણે, તો કે ખેંચે અને ધસડે. ગજુ, તો કે ક્ષમતા અને શક્તિ. 7મું, અખંડ, તો કે આખું અને સમગ્ર. કચાસ, તો કે કચાપણું અને અપક્વતા. પછી અથરો, તો કે અધીરું, ઉતાવળિયું. સહિયારું, તો કે મજિયારું અને પલટાયું. ચાલો વિરોધી. અખંડ, તો કે ખંડિત. સ્વામી, તો કે દાસ. તારું, તો કે મારું. ચલો શબ્દ સમૂહમાં લખો. પેલું, જેની આવવાની તિથિ નક્કી ન હોય તે, તો કે અતિથિ. બીજું, કામ કે જવાબદારીનો બોજો, તો કે ધૂસરી. જમવા માટે ભાણામાં મૂકવું, તો કે પીરસવું. ચાલો 14મું, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ. પેલું, ધૂસરી વહેવી, તો કે જવાબદારી સાંભળવી. વાક્ય, પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતા ઘરની ધૂસરી વહેવા માંડી. ચાલો હવે બીજું શબ્દનો અર્થ. 15મો પ્રશ્ન છે. ઈશ, તો કે પરમેશ્વર. ઈશ, તો કે ખાટલાના પાયાને જોડતું લાકડું. પછી ચોટી, તો કે ચોટલી, અને ચોંટી, તો કે વળગી. વેચવું, તો કે કિંમત લઈને આપો, અને વહેંચવું, તો કે સરખા ભાગે આપો. ચાલો હવે ધ્વનિઓ છૂટા પાડીને. અતિથિ, તો કે અ પ્લસ ત પ્લસ ઈ પ્લસ થ પ્લસ ઈ. પ્રતિપળ, તો કે પ્ર પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ પ્લસ અ પ્લસ અળ. પછી ધૂંસરી, ધ પ્લસ ઉ પ્લસ સ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ. અને રોટી, તો કે ર પ્લસ અ પ્લસ ટ પ્લસ ઈ. ચલો હવે ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. બ્રહ્મ, પછી છે આમંત્રિત, પછી છે શુદ્ધાસમ, ને પછી છે સહિયારું. ચાલો 18મો પ્રશ્ન છે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. લખો શબ્દકોશ એટલે કખગ પ્રમાણે તમારે બારાક્ષરી પ્રમાણે શબ્દો આવી રીતે વિદ્યાર્થી મિત્રો લખવાના છે. જોઈ શકો છો તમે. ઈસ, પછી ગજુ, દાસ, રસ, રામ, રોટી, સવારી, હાસ અને હેત. પછી અખંડ, અથરો,
આમંત્રિત, આવાસ, કચાસ, તાણવું, દૂસરી, નવ અને પ્રતિપળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.